નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીકે માસ્ટર દર્શનમાં। આજે આપણે જોઈશું ગુજરાત બજેટના 2026માં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના મહત્વના પ્રશ્નો આજે આપણે ભણીશું કે ગુજરાત બજેટ 2026માંથી કેટલા મહત્વના પ્રશ્નો નીકળે છે એક બાય એક જોઈશું। તો પહેલો પ્રશ્ન, ગુજરાત બજેટ 2026-27નું કુલ કદ કેટલું હતું? ઓપ્શન એ 3.50 લાખ કરોડ, બી 4.08 લાખ કરોડ, સી 5 લાખ કરોડ કે ડી 2.75 લાખ કરોડ। તો મિત્રો અહીં જવાબ આવશે આપણો ઓપ્શન બી 4.08 લાખ કરોડ ગુજરાત બજેટ 2026-27નું કદ હતું। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, ગુજરાત બજેટ 2026-27 કોણે રજૂ કર્યું? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ, બી અમિત શાહ, સી કનુ દેસાઈ કે ડી નીતિન પટેલ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કનુ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, બજેટ 2026-27માં નવા કર લગાડવામાં આવ્યા છે તો શું સાચું છે? જોઈએ ઓપ્શન એ હા, બી ના, સી માત્ર કૃષિ પર અને ડી માત્ર ઉદ્યોગ પર। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી કોઈ પણ નવા કર 2026-27ના બજેટમાં લગાડવામાં આવ્યા નથી। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, વાયર ફ્રી સિટી મિશન માટે કેટલી જોગવાઈ છે? ઓપ્શન એ 200 કરોડ, બી 300 કરોડ, સી 500 કરોડ કે ડી 700 કરોડ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 500 કરોડની જોગવાઈ વાયર ફ્રી સિટી મિશન માટે કરવામાં આવેલી છે। જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, નમો ગૌરવ પાર્ક માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ 10 કરોડ, બી 20 કરોડ, સી 50 કરોડ કે ડી 100 કરોડ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 20 કરોડ જેટલી જોગવાઈ નમો ગૌરવ પાર્ક માટે કરવામાં આવેલી છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, મહિલા અને બાળ વિકાસ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન જોઈએ મિત્રો, ઓપ્શન એ 5000 કરોડ, બી 6500 કરોડ, સી 7690 કરોડ અને ડી 8200 કરોડ। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી 7690 કરોડ જેટલા ફાળવવામાં આવ્યા છે મહિલા અને બાળ વિકાસ માટે ગુજરાત બજેટ 2026-27માં। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક એટલે કે જીઓડીએસમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે? ઓપ્શન એ 50 કરોડ, બી 75 કરોડ, સી 100 કરોડ કે ડી 150 કરોડ। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી 100 કરોડ જેટલા ફાળવવામાં આવ્યા છે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક એટલે કે જીઓડીએસ માટે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8, બજેટનો મુખ્ય ફોકસ કયો છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ રક્ષણ, બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ, સી ફક્ત કૃષિ કે ડી ફક્ત શિક્ષણ। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી બજેટનો મુખ્ય ફોકસ જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પર કરવામાં આવેલો છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 9, બજેટમાં વધારો લગભગ કેટલા ટકા છે? ઓપ્શન એ 5%, બી 8%, સી 10% આસપાસ કે ડી 15%। તો બજેટમાં વધારો જે છે મિત્રો તે લગભગ 10% આસપાસ કરવામાં આવેલ છે। ઓપ્શન આવશે સી જવાબ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે? ઓપ્શન એ હા, બી ના, સી માત્ર પાયલોટ પ્રોજેક્ટ અને ડી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તો મિત્રો અહીં
કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવેલ છે, જેથી ઓપ્શન એ જવાબ આવશે. ગુજરાત બજેટ 2026-27માં કુદરતી ખેતીને પ્રોત્સાહન પર ભાર મૂકવામાં આવેલ છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. બજેટ કયા વર્ષ માટે લાગુ પડે છે? આ બજેટ કયું હતું? તો ઓપ્શન એ 2025-26, બી 26-27, કે સી 27-28, કે ડી 24-25. તો મિત્રો અત્યારે કરવામાં આવેલું બજેટ હજુ જે છે તે ઓપ્શન બી 2026-27નું બજેટ લાગુ કરવામાં આવ્યું છે અને લાગુ પડશે 2027 માટે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. બજેટ કઈ વિધાનસભામાં રજૂ થયું? તો આમાં આવશે ગુજરાત વિધાનસભા, ઓપ્શન સી જવાબ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. આંગણવાડી વિકાસ માટે ફંડ કયા વિભાગ હેઠળ છે? ઓપ્શન એ આરોગ્ય, બી મહિલા અને બાળ વિકાસ, સી શિક્ષણ, કે ડી કૃષિ. તો મિત્રો અહીં જવાબ આવશે આંગણવાડી વિકાસ માટે કયો વિભાગ હેઠળ છે? તો મહિલા અને બાળ વિકાસ હેઠળ ઓપ્શન બી જવાબ આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? ઓપ્શન એ કૃષિ, બી આરોગ્ય, સી શિક્ષણ, કે ડી ઉદ્યોગ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી શિક્ષણ. શિક્ષણ સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જોડાયેલી છે, જેની રજૂઆત બજેટમાં કરવામાં આવી છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. બજેટનો ઉદ્દેશ્ય 2047 વિઝન સાથે જોડાયેલ છે કે નહીં? તો જોઈએ. ઓપ્શન એ હા, બી કહે છે ના, સી ઉલ્લેખ નથી, કે ડી માત્ર કેન્દ્ર માટે. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ હા. બજેટનો ઉદ્દેશ 2047ના વિઝન સાથે સંકળાયેલ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. ડિજિટલ ગવર્નન્સ માટે નવી પહેલ. તો શું કરવામાં આવી છે બજેટમાં? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ GUDS, બી UIDAI, સી GSTN, કે ડી RBI. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ. ડિજિટલ ગવર્નન્સ માટે સરકારની નવી પહેલ છે તે GUDS છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17. પાર્ક વિકાસ કયા વિસ્તારમાં કરવામાં આવશે? ગ્રામ્ય, શહેરી, જંગલ, કે દરિયાકાંઠે? તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી શહેરી. શહેરી વિસ્તારોમાં પાર્ક વિસ્તાર કરવામાં આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 18. બજેટમાં કર ન વધારવાનો નિર્ણય કોને રાહત આપે છે? ઓપ્શન એ મિત્રો નાગરિકો, બી માત્ર ઉદ્યોગપતિ, કે સી માત્ર ખેડૂત, કે ડી માત્ર સરકારી કર્મચારી? તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ. બજેટમાં કર ન વધારવાનો નિર્ણય નાગરિકોને સીધો જ ફાયદો કરશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 19. વાયર ફ્રી સિટીનો હેતુ શું છે? ઓપ્શન એ ઇન્ટરનેટ, બી વીજ લાઈનો જમીન નીચે, સી રસ્તા, કે ડી મેટ્રો? તો વાયર ફ્રી સિટીનો હેતુ એ છે કે વીજ લાઈનો છે તે જમીનની નીચે હોય તો સિટી વાયર ફ્રી બની શકે. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. કુદરતી ખેતી કોને લાભદાયી નીવડશે? મિત્રો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વેપારીઓ, બી ખેડૂત, સી વિદ્યાર્થીઓ, કે ડી ડોક્ટરો? તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી ખેડૂત. કુદરતી ખેતી જે છે તેનાથી સીધો જ ખેડૂતોને ફાયદો થશે. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 21. બજેટ રજૂ કરનારનું પદ શું હોય છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, બી નાણાપ્રધાન, સી રાજ્યપાલ, કે ડી ગૃહમંત્રી? તો મિત્રો બજેટ જે રજૂ કરે છે વિધાનસભામાં તે નાણાપ્રધાન હોય છે, એટલે કે નાણાં મંત્રી જેને આપણે કહીએ છીએ. હાલના નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ, જેઓએ ગુજરાત બજેટ 2026-27 રજૂ કર્યું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 22. બજેટનો મુખ્ય લાભ કયા ક્ષેત્રમાં છે?
ઓપ્શન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બી રક્ષણ, સી વિદેશ નીતિ કે ડી બેન્કિંગ ક્ષેત્રમાં. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં બજેટનો મુખ્ય લાભ સંકળાયેલો છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 23. મહિલા વિકાસ ફંડનો ઉદ્દેશ. તો ઓપ્શન એ રમતગમત, બી પોષણ અને કલ્યાણ, સી પ્રવાસન કે ડી ઉદ્યોગ. તો મહિલા વિકાસ ફંડનો ઉદ્દેશ જે છે તે મહિલાઓના પોષણ અને કલ્યાણ સાથે સંકળાયેલો છે. ઓપ્શન બી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 24. શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોજનાઓ શરૂ. તો બજેટમાં કરવામાં આવેલ છે કે નહીં? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હા, બી ના કે સી માત્ર ખાનગી શિક્ષણ ક્ષેત્રે કે ફક્ત કોલેજો માટે. તો મિત્રો અહીં જવાબ આવશે કે શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોજનાઓ શરૂ કરેલ છે. ઓપ્શન એ હા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 25. બજેટનો વધારો કયા વર્ષની સરખામણીએ કરવામાં આવેલ છે? ઓપ્શન એ અગાઉના વર્ષે, બી 5 વર્ષ પહેલા, સી 10 વર્ષ પહેલા કે ડી 2010ની સરખામણીએ. તો મિત્રો 2026-27નું ગુજરાતનું બજેટ જે છે તેની સરખામણી ગયા વર્ષના બજેટ સાથે કરવામાં આવેલ છે અને એના હિસાબે બજેટ બનાવવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. 26 કે GUDS નો હેતુ શું છે? ઓપ્શન એ ટેક્સ વસૂલાત, બી ડિજિટલ સેવા સરળ બનાવવી, સી ચૂંટણી કે ડી રમત ગમત. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી ડિજિટલ સેવાને સરળ બનાવવા માટે GUDSની નવી પહેલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 27. બજેટમાં રમત ગમત માટે પણ જોગવાઈ છે? તો કે હા. ઓપ્શન એ હા, બી ના, સી ઉલ્લેખ નથી અને ડી માત્ર કેન્દ્ર. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ બજેટમાં રમત ગમત માટે જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 28. બજેટ કઈ તારીખથી અમલમાં આવે છે? ઓપ્શન એ 1 જાન્યુઆરી, બી 1 એપ્રિલ, સી 15 ઓગસ્ટ કે ડી 26 જાન્યુઆરી. તો મિત્રો અહીં જવાબ આવશે 1 એપ્રિલથી જે છે બજેટ લાગુ પડતું હોય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 29. નમો ગૌરવ પાર્કનો હેતુ શું છે? ઓપ્શન એ ખેતી, બી શહેરી વિકાસ અને મનોરંજન, સી ઉદ્યોગ કે ડી હોસ્પિટલ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી શહેરી વિકાસ અને મનોરંજન જે છે તે નમો ગૌરવ પાર્કનો હેતુ છે, જેનાથી શહેરનો વિકાસ થાય અને પાર્કથી મનોરંજન નાગરિકોને સીધું મળી રહે. આ હેતુથી નમો ગૌરવ પાર્ક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન. બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ સંતુલિત વિકાસ કરવા માંગે છે સરકાર, બી કર વધારો, સી રક્ષણ ખર્ચ કે ડી વિદેશી રોકાણ. તો મિત્રો અહીં ગુજરાત સરકારે બજેટ 2026-27માં સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે. ઓપ્શન એ. તો મિત્રો અહીં આપણો આજનો ગુજરાત બજેટના મહત્વના પ્રશ્નનો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.